જય શ્રી કૃષ્ણ બધાને. મારી યુટ્યુબ ચેનલ ટોપિક્સ ક્લિયર વિથ પાયલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આજે કયો તહેવાર છે તમને ખબર છે? વસંત પંચમીનો મોટો તહેવાર છે આજે. ઓકે, તો આજે આપણે વસંત પંચમીમાં કયા માતાજીનું પૂજન કરવામાં આવે છે અને કેમ કરવામાં આવે છે તે વિગતે જોઈએ. તો સાંભળો બાળકો, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની આપણે પૂજા કરીએ છીએ. દેવી સરસ્વતીનું પૂજન કરીને આપણે વિદ્યાનો આરંભ પણ કરીએ છીએ. જ્ઞાનની અધિષ્ઠાત્રી ભગવતી સરસ્વતીનો જન્મ એ આજે થયો હતો એવી માન્યતા છે. એ હંસ ઉપર બેસેલા હોય છે, એમના હાથમાં વીણા છે જુઓ, અને શ્વેત વસ્ત્ર એટલે કે વ્હાઇટ કલરના કપડાં એમણે પહેરેલા છે. તો એવા માતા સરસ્વતી એ કોના પુત્રી છે? બ્રહ્માજીના. બ્રહ્મા એ સૃષ્ટિના કોણ છે? સર્જક દેવ છે. તો પુત્રી સરસ્વતી પણ સાહિત્ય, સંગીત અને કલાનું સર્જન કરનાર દેવી છે. શ્વેત હંસ, કમળ અને શુભ વસ્ત્ર શુદ્ધિ અને સાત્વિકતાના પ્રતીક છે. ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત આ 6 ઋતુઓમાં વધુ સાત્વિક વસંત ઋતુ ગણાય છે. આમ વસંત અને સરસ્વતી બંનેમાં સાત્વિકતા અને નિર્મળતાનો સંગમ થયેલો હોય છે. તેથી જ સરસ્વતી દેવીના પૂજનમાં પણ શ્વેત વર્ણની સાત્વિક પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. શ્વેત વર્ણ એટલે કે વ્હાઇટ કલરની વસ્તુ. આજના દિવસે સ્કૂલોની અંદર બાળકોને પીળા કલરના કપડાં પણ પહેરાવવામાં આવે છે અને માતાજીની પૂજા કરવામાં આવે છે. માતાજીને સફેદ ફૂલો, દૂધ, માખણ, અક્ષત એટલે કે ચોખા, સાકર અને સફેદ તલ વગેરેથી એમની પૂજા કરવામાં આવે છે. સરસ્વતીની મૂર્તિની સમક્ષ પુસ્તકો મૂકીને આજના દિવસે આપણે દેવીનું પૂજન કરીએ છીએ. સંસ્કૃત જે પાઠશાળા હોય છે મોટી મોટી, એમાં તો આજે સરસ્વતી મહોત્સવ પણ યોજવામાં આવે છે. એટલે તમે પણ તમારા ઘરે આજે જો આ સરસ્વતી દેવીનું પૂજન કર્યું હોય તો અત્યારે કરી દેજો. જે તમારી નવી પેન હોય, નવું કોઈ પુસ્તક હોય તમારી પાસે કે જે તમે વાપર્યું ના હોય, તો એ મૂકી અને માતાજીને પ્રાર્થના કરજો કે હે માતાજી, અમને ખૂબ સારી બુદ્ધિ આપજો, સારી વિદ્યા આપજો. ઓકે, એવી પ્રાર્થના કરજો જેથી તમે ખૂબ પ્રગતિ કરો. તો મારા તરફથી બધાને હેપી વસંત પંચમી. થેન્ક્સ ફોર વોચિંગ. જય સરસ્વતી માં.